रना रना रनु रेना रे फ्रेंड्स अभी यहाँ पर दफना के आगे चलते हैं, ठीक है? रूही हाँ શું બોલવાનું છે? રામકૃષ્ણાય नजरिया लागे नहीं कहीं ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ। तो यहाँ पर बीच में एक नोलिया आया था, गाड़ी के बीच में आ गया होगा। यहाँ उनको दफना कर मंत्रोच्चार से उनकी सद्विधि की है। तो जब भी आपको बीच में कोई जानवर इस तरह मिले 5 मिनट रुक जाइए और भगवान की यही मर्जी होगी कि उनकी आत्मा चली गई। પપ્પા જો સાવ મરી ગયો ને તો એ પછી છે ને આપણે 3 વાર બોલીને તો એ નો મટે ને। હા, મરી જાય પછી તો કઈ ના થાય, પણ હા। મરી જાય પછી આપણે શ્લોક બોલીએ ને હા તો એ ભગવાન પાસે જતું રહે સીધું। એટલે આપણે મરી જાય પછી પણ બોલવાનું, જીવતું હોય ત્યારે બોલવાનું। મંત્રો હંમેશા ગમે ત્યારે કામ લાગે, બરાબર? તો આવે સાથે બોલવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિ હરે પરમાત્મને પ્રણતઃ ગોવિંદાય નમો નમઃ। ગોવિંદાય નમો નમઃ। ચાલ, फाइनली अभी हम आ गए हैं मामा के घर। आरोही के मामा के घर आ गए हैं। जय स्वामीनारायण, जय स्वामी पप्पा, केम छो? जेवानो बरोड़ा केवी मजा आई? पहली बार गया था नहीं? हाँ, पर तो थाक लागे हो, बोलिंग बोलिंग थाक लागे। हाँ, એટલે પહેલી વાર એક્ઝિબિશન કર્યું। हाँ, पहली बार गया नहीं? મને કે અમારે પર તબ તક ઠપકો લેજો કે દર્શક ભાઈને ઠપકો મારા દેવો પડે તમે રોજ હું જઈ મે ઠપકો હવે તમારે આજ બધી રાહ જોવે તમે નો આવને બીજા મોકલી દે શું મેળ આવે બધાને કહે કે દર્શક જવાના છે તો બધાને કહે તો ટચક્યું હતું ને એટલે એટલે પછી મેં કીધું એ કે વાત બરોબર છે કે મેં ફોનમાં સાંભળ્યું હતું હા, 10 દી આરામ કરવાનું કીધું પપ્પા। ટાઈમ ટચક્યું થયું પપ્પા। એટલે જ બહાર જવું પડ્યું ને હા, એટલે જવું પડ્યું પપ્પાને। હા વાંધો નહીં મળવા બધા આવ્યા પછી મને મળ્યા હા, પપ્પાને મળ્યા ઈ બાને। તમે હારું સમજાવો બધા। હા પછી તો શું છે ટ્રેનિંગ લેવી પડે ને હા, ક્યારેક જવાનું થયું હોય તો કામ લાગે ને એમ। એક જવાનું થાય એવું શું કેવા જવાનું થાય હા। હું ને તો જય સ્વામિનારાયણ વિરાલે કેમ ત્યારે મેરેજની કેવી तैयारी करे धीमे धीमे। 15 दिन के मेहमान है विराली, अभी 15 दिन के बाद चली जाएंगी और घर भी हमारा खाली हो जाएगा। वो बोलती नहीं, देखा रोना जो डोल भरवी पड़े। इमोशनल થઈ જાય डोल लाओ भाई, डोल। એટલે રોવાનો વિરાલી ઢેબા, અરે મારો ઢેબ પડ્યો। ઇમોશનલ થઈ પાછી જાય। આકાશને આપણે કરાર કરી દેવો, થોડો કોન્ટ્રાક્ટ કરજે કે મહિનો રોકાવા દેજો। મમ્મી રોવા મળ્યા। રોવાનું ન હોય ત્યાં, હા, ખુશી ખુશીથી જવાનું વિરાલી। આપણે પાછું વહી આવવાનું। અમે નજીક છે એટલે જલ્દી આવશું, હા। તમારે થોડો ટાઈમ લાગશે। તે તો પડે સેટ આવે એટલે પણ ત્યાં કે આકાશનું ઘર મોડું થોડું આમ ન્યાય બધા કેટલા સારા છે।
હમણાં આમ આકાશનો તાજુમાની થઈ nature. જાય. જો કે છો જ તું. આમ બતક જેવું જ છે દર્શક એક બાજુ દાંત કઢાવે એક બાજુ એટલે રોડે પર દાંત ये કઢાવે बैलेंस करना पड़े ना तो भाई ऐसा है अभी विराली की शादी का सारा मामला तैयार करेंगे और उसके लिए आज ज्वेलर्स में भी जाना पड़ेगा हाँ। कि जब 3-4 दिन से मेरी ज्वेलर्स का बहन और मेरा भाई की शादी है तो कुछ विराली लेना अंकल पड़ेगा। की फिर छोटा भाई। હા, નજીક આવ્યા લગન નહીં વિરાલી મારી બેન સાસરે વહી જવાની છે અને મારી ભાભી આવવાની છે ભાઈ ઉભા રહી ગયા एक जाओ એક ना જાય ને એક देखा આવશે હા. એટલે વાંધો નહીં આવે આમ નકર હાવ ખાલી લાગે ઘર પહેલા આવી જાય ને પછી થોડું ઘર ભર્યું લાગે सरस सरस चल क्या आकाश निकले क्या क्या आया था आया छे એવા તને હમણાં 2 દિવસ પહેલા એ તો લગ્નમાં હતા ને હા ફોટો મૂકી દીધો હશે હા બરાબર ए मैं तन लઈને જવાના છે આવડો લઈને જાય હવે છેલ્લો ધક્કો પછી જોજે આવશે ઓછો પછી નહીં આવે અત્યારે આવી છે ને એટલે એવા વારે વારે એવા કરશે હા આપણે સુરત હતા તો કેટલો ટાઈમ અહીંયા આવતા વર્ષમાં એકવાર આવતા આપણે દિવાળી છે કે આવતા હા પ્રસંગ કાર્ય એવું હોય ત્યાં આવે ને મારા મેરેજ આવે છે ત્યારે આવશે ને વેલા હા ત્યારે પાછું આવશે નહીં રોકાવીશ હું તો વહેલી આવે નજીક છું ને. તઈ દીકરી મળીને વહુ બનીને આવશે હા તારે વહુ બનીને આવશે હા, આઈની દીકરી નામથી વહુ બનીને આવશે હા કેવી કરી તૈયારી વિરાલી ચાલુ છે બધું લેવા જવાનું બધું. હવે આમે શોર્ટ ટાઈમ છે હવે ટૂંકો સમય થઈ ગયો હા આમાં થોડુંક લેટ થયું વચ્ચે નોળિયાજી પ્રાણ ત્યાગ્યા હતા નોળિયા તો પછી રસ્તામાં તો. રૂહીએ અને દફનવિધિ કરી ગાડીમાં આવી જતો આપણી ગાડીમાં નહીં બીજાની ગાડી. બીજી ગાડીમાં કોઈ લેતું નતું તો હું આગળ નીકળી જાઉં કોઈ પાછું વાળ્યું પછી એને ત્યાંથી લીધું ને પછી ત્યાં ખાડો કર્યો દફનાવી પછી અમારા આને, મંત્ર બોલ્યા રૂહીએ ઓમ કૃષ્ણ વાસુદેવાય સારું કામ કંઈક થતું આવે ને એમ. ગાડીમાં આવી હા ખાડો કરીને દફને હો મમ્મી અંદર જીવ હારો હોય ને તો આ મંત્રથી એનું દફન કરી દીધું હોય એટલે થોડું થાય એ વિડીયો જોયો તમે ઓમ કૃષ્ણ વાળો વાંદરાનો વિડીયો બહુ તાકાત છે મંત્રોમાં ઋષિ મુનિઓ તપ કરતા ને એની અંદર તાકાત આવતી શ્રાપ દેતા કોકને લાગતો તો એ કેવી મંત્રો ચાલતા એની અંદર ભાઈ મંત્ર વિદ્યાર્થી ના જાય પેલા વિમાન હાલતા ને ભગવાનના બધા દેવોના હા જોવો તો એના આધારે જે આ પ્લાન નીકળ્યા છે કઈ કઈ પ્લાન કોઈ શીખી કોઈ નથી આવી હવે વર્ષો પેલા યુગો પેલા એ મંત્ર હતા મંત્રથી પ્લાનો હાલતા હા રાઈટ રાઈટ એક ધામમાંથી બીજા ધામમાં જતા દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ એના નહીં વિમાન લઈને વિમાન જ હતા ને બધા હા એ મંત્રથી જ ચાલતા બધા દેવતાને વિમાન જ છે બધા અને આપણને ઘણા ધામમાં તેડવા આવે તો એને વિમાન લઈને તેડવા હા આવે એમ તો પહેલેથી વિમાન તો હતા જ. તો છે સ્વાગત રીતે આવતા ને ભગવાન દેવતાઓ બધા હાથ એમાં બેન જતા ને એટલે બીજા ઈ દિવ્ય વિમાન કહેવાય દિવ્ય દિવ્ય વિમાન કહેવાય. દિવ્ય વિમાન એ આપણા મનની શક્તિથી ચાલે આ ખિસકોલીનું આ નહોતું ડીઝલથી થઈ ચાલે. ગયું? બીજા ચાલે. આનો ભરોસો ન કરે પણ મનની શક્તિ તમારે ફુગાડી જ દે. ફુગાડી જ દે ખિસકોલી આપણી ગાડીમાં આવી ત્યારે કેવું થયું હતું નહીં હા. ત્યાં માર રોવાઈ ગયું મને આમ જોવાનું જ નહીં આમ. પણ આજે એ ઘણો ટાઈમ તો નોળિયો બિચારો રસ્તામાં હાવ હતો તો પીળી ચડી ગઈ હતી પછી મારો રૂમાલ જ્યાં હતો ને ત્યાંથી પાણી હતું બાજુમાં મસ્ત ખાડો કરી રૂઈ મંત્ર બોલ્યો. તમારે બધાને શોપિંગ થઈ ગઈ કપડાની ને બધી પ્રસંગ કરવા જોઈએ તો બહાર આવી આવી ગયું. કપડા તમારે કાઈ નથી લેવા કપડા પીડા હા સાડી ને એવું મારા હજી બાકી છે હા ત્યારે લેવાના છે હા. બેન ને મેરેજ થઈ જાય પેલા એ ફ્રી થઈ જાય ને પછી મેં કીધું પાયલ ને બધું અમારે શોપિંગ હશે કપડાં શું લેવાનું કપડા નથી લેવાના આપણે તો ગોલ્ડ લેવાનું છે બોલ શું પહેરાય? ગોલ્ડ પહેરા હે કપડા પણ પહેરા હે બધું પહેરા હે પેલા ગોલ્ડ ની ડિમાન્ડ કરે કપડા તો આમે ચાલુમાં લેવાય છે મમ્મી હા જોઈ આવે ખાલી કપડાં તો મોજ લે છે, કપડાં તો ફાટી જશે. કપડા તો હાલતા ચાલતા લેવાય છે ગોલ્ડ હાલતા ચાલતા નો લેવાય પપ્પા કપડા તો હાલતા ચાલતા લેવાય છે ગોલ્ડ પર હાલતા ચાલતા નો લેવાય હા, એમાં. પેલા ઈ ડિમાન્ડ કરાય 10 વાર જોવા જાય ને તો એક વાર એક વીંટી લે પણ અમારે એવું છે લેડીઝ ને દર્શક જોવાનું વધારે હોય લેવાનું ઓછું હોય આમે ગોલ્ડ માં તો એવું જ છે અત્યારે ભાવ એટલા છે હા, બરાબર જ્વેલર્સ માં એટલે લગ્ન ના ટાઈમ એકવાર જ્વેલર્સ માં જાવ ને તો હા, ફીલિંગ આવે feeling આવે કે નહીં, marriage આવે. જ્વેલર્સ માં ગયા હતા. એક જલસમાં એક કટલેરીમાં હા. એ તો જો મનનો બહુ સ્થિર માળા હોય ને જેમાં હાલે
હા. કેમ કે બૈરા વાયરા છે એના કામ બધું વહીવટ કરવાનું હોય તો? એટલે એને ફેર આવી જાય ને તૈયાર વહીવટ થાય કાપડનો ગમે કેટલું તે. તો બતાવે આપણે આના કરવી બિચારા તોય કેટલું કોશિશ અરે કરે એક્ઝિબિશનમાં પપ્પા સ્ટોલ નો એક્ઝિબિશનમાં હા. બેનો કેટલું ખોલે લે નહીં પછી બિચારા પાછા હકેલા. હા, એ હા કપડામાં મારી બાજુમાં હતો ને સ્ટોલ. હા એ હકેલવાનું દે બિચારા એવો પૈસા રાખવા જોઈએ પછી તમે જોવાના વધી 50 રૂપિયા તો વળી આમ બરાબર જ જોવે. તો નો જોવે તો જોવે ને તો શું ખોલાવે જોવાના સ્ટોલ 50. હતો ને આપણે બેડની ચાદરનો જે હતો ત્યાં સ્ટોલ હા, હા. તો એ મેડમ એકલા હતા હવે બિચારી બૈરા જો આવે ને તો 7-8 વીખે હવે નો લઈને વૈયા પછી બેઠા બેઠા હકરા કરે મેં કીધું કેટલી બધું મગજ મહેનત કેટલી બિચારા કેવાય તો કાઈ નહીં એને બધાને બતાવવું તો પડે જ ને વેચવું હોય એટલે એટલે એ મનની સ્થિરતા બહુ રાખવી પડે. ચિંતા રાખવી પડે ને એમ વિખી વહી જાય પછી એમને વૈયા જાય ને હકલવું પડે હા હકેલું પડે એટલે બહુ સ્થિરતા વાળી વસ્તુ છે તો ऐसा है, चलिए अभी हम चलेंगे ज्वेलर्स में थोड़ा बहुत खरीदी करेंगे और शादी का मामला छोटी सी रिंग ही लेना है दर्शक हाँ, बराबर है. छोटी लियो या फिर एक बड़ा किला लो. का. हाँ, 1 किलो નું લ્યો. કિલો નો લેવાય તો બહુ મોંઘું પડી જાય હા એ મારે નથી દેવાના હા મેં બેંક છે જ મારે ઓલરેડી તો નાનું પાકીટ જ લાવ્યો છે. એ તો આપણે થઈ જાય ને ઓનલાઈન પેમેન્ટ થઈ જાય દર્શક લે, અને મારા રસ્તા બધે ખબર પડી ગઈ. ખબર જ હોય ને એટલે ઓનલાઈન જ થઈ જાય હા. આ બેંક છે ને એ કાયમ માટે દૂધ છે ઈ ક્યારે ઓલી ન થાય હા એ તો કાયમ માટે શરૂ જ હોય બીજાનું ચાલુ જ પણ ચાલે. ભગવાનની દયા છે એટલે એટલે પેલા બેંક શરૂ નહોતી હોય પેલા તો પાકીટમાં 100 રૂપિયા નહોતા ધીરે ધીરે હતું. હા. મારા અહીંથી બેંક મારે દેવા પડતા ત્યારે તો વ્યાજ આપતી હતી વ્યાજ ચડતું હતું. હા ઈ વ્યાજ અત્યારે મને મળે છે. આ બહુ વ્યાજ મોંઘું પડે. હવે FD બાકી છે હવે. FD બાકી ગઈ. 100 રૂપિયા મને દેતી ને આજે હું 500 રૂપિયા વ્યાજે પાછા આપું. નહીં ત્યારે 500 એટલા આપતી ટક્યા મેં લીધા. ત્યારે 500 આપતી હા, એ હા. અને તમારા ઘરમાં આવે છે આમે અને એક જોવી તો ઇન્વેસ્ટમેન્ટ પણ ગણાય ને આપણે તો સરસ સરસ. લ્યો, કિંજલ, તું તો મળી નથી મમ્મીને હજી. મળી લો, લ્યો. આવી ત્યારની vlog ઉતાર. મારી બેન વહી જવાની છે એને પેલા મળી લો. સરસ સરસ. વેરી ગુડ. ચલો જમવાનું બસ તો બનાવો. મમ્મીનો ફોન આવ્યો તો મમ્મી કે આખરીને શાક ખાવ દાળ ભાત વિની દાળ ભાત ખાવ મને દાળ ભાત અહીંયા એટલે મને હે? રસોઈ બનાવતી બટાકાનું શાક ને રીંગણ બટાકાનું શાક ને રોટલા મેં કીધેલો ફોન આવ્યો કે દાળ ભાત જ ખાવા મેં કીધું દાળ ભાત એને બહુ ભાવે મેં કીધું હા. મને આ મમ્મી ને વિરાગ ના વધારે ભાવે. મારા એમાં પણ સારા થાય પણ કોઈ તારે ના સારા થાય. થાય પણ બીજાને તું વધારે મજા આવે ડાયરેક્ટ બીજા નાથનું ખા ને તને ભાવે વધુ. મસ્ત ટેસ્ટ ઓલું તરત ના આપણને ઓલું લાગે. ઓલું બનાવી બનાવી તો ખાવ નહીં ભાત ક્યારેક ઘટે એટલા ભાત રોટલી દર ન વખતે ખાવ. વરું ને એક મુઠ્ઠી વેચડા નાખો મમ્મી કે બસ મેં ના કિનારે ઘટવાનો છે આજે મેં વાપરી હતી ને મમ્મી કે એક મુઠ્ઠી બસ મેં એક મુઠ્ઠી નાખો આખી થાળી ભરી દાળ ભાત ખાઈ લો બધું. ઘરે ઓછા ખાવ અહીંયા ખાઈ લો આ એવું જોઈએ બહાર વધુ ભાવે. મને અસ્મિતા માસી ને આના બહુ ભાવે. જ્યારે દાળ ભાત બને ને ત્યારે ડિસ્કસ થાય છે મમ્મી કે બસ મને એક મુઠ્ઠી નાખવા દે કિનારે ન ઘટે દર વખતે મારી ઘણા છોકરી એટલા ખાય છોકરી પાસે કોરા એટલા હા, એને એટલા ભાવે. નક્કી છોકરી નક્કી ન ક્યારે વધારે ક્યારે ઓછા ખાય હા, એનું નથી. એ તો ખોરા ઉપાડી લે. હા, એ તો કોરા ખાઈ લે. કોરા ખાય વધારે तो आज हम सिटी में जाएंगे मम्मी को लेके जाने वाले હા, આ વખતે મમ્મીને લઈ જાય. हाँ एनी चॉइस અત્યાર સુધી તો તમે છોકરીઓ જાવ આજે મોટાને લઈ જાય. मम्मी वही ना हमें मोटा હા તો થોડુંક મોટું ઘરેણું લે મોટાને લઈ જાય તો. બરાબર આજ જઈએ બધા જઈએ. બપોર જમીન જઈએ हाँ हाँ तो चलिए फ्रेंड्स अभी थोड़ी देर खाना पीना हो जाएगा. दोपहर के बाद हम ज्वेलरी और शादी का मामला चलेगा विराली का और मस्ती भरी शादी होगी. मेहमान आएंगे धमाल मस्ती होगी. तो आज से शादी का मामला रोज आपको कुछ ना कुछ देखने को मिलेगा. ठीक है. विराली में भी आप देख रहे होंगे एवरी डे वो भी क्या क्या कर रही है. देखो गिफ्ट थोड़ी बहुत आती रहती है उनकी बहुत हम अपनी है. अच्छा तो देखो भाई वडोदरा से गिफ्ट आई है. क्या नाम है? चित्रांग पटेल मीनल पटेल की गिफ्ट रूही और आरोही के लिए आई है. इतनी बड़ी गिफ्ट आई रूही. येलो येलो तुम्हारे तरह दोनों की गिफ्ट बहुत बड़ी बहुत ही अच्छी लगी है. ये बहुत ही अच्छी लगी क्या बहुत ही अच्छी એમાં ચોકલેટ છે એટલે ચોકલેટ નહીં પેન્સિલ લેવું છે એટલે અચ્છા મારી આટ મોટી gift આપણે ઘરે જઈને ખોલશું. ઓકે આ ખોલવી છે. ચલો રૂહી આને ખોલો. કિંજલ ને દઈએ. હા ચલો મમ્મી કિંજલ આ ગિફ્ટ ખોલ એટલે તારા હાથે ખોલાઈએ. આપણે વડોદરાથી આવી છે. નામ क्या है मिनल हाँ वाओ हाँ. देखो तो इनके लिए ये क्या आया है? देखो पिन और सब कुछ अच्छा वेरी गुड.
तो चलिए एक गिफ्ट खोल देते हैं, क्या है क्या नहीं। अरे वाह तारू છે એક રૂહીનું, और ये यहाँ पर मस्त गिफ्ट खोल रही है मीनल पटेल की। अरे वाह क्या बात है, હરે કૃષ્ણ મહારાજ શું વાત છે, જોરદાર। અને આ તો મળેલી જ લાઇટિંગ એકદમ। વાળી લાગે લાઇટિંગ अरे वाह, तो ये मस्त गिफ्ट आई है। मम्मी केम છે તઈ? જો ઉપરથી જો બધું હા ઉપરથી કરેલું છે ઉપર છે ઈ? હા અડો હા જો ફીલ થાય છે। મસ્ત છે हाँ तो भगवान की मूर्ति आई है, थैंक यू મસ્ત છે મને બહુ ગમે મિનલ બેન ને हाँ। થેન્ક યુ સો મચ मिनल बहन और दूसरा बहन मित्रांग भाई और मिनल बहन, तो उन्होंने जो गिफ्ट भेजे बहुत ही मस्त है। भगवान की मूर्ति भेजी और इनसे बड़ी कोई गिफ्ट ही नहीं है। મને તો બહુ જ ગમે हाँ मस्त मस्त है गिफ्ट है, મેન जोरदार। જે છે બધું આ છે સાચું आना थी बधु ભગવાન છે તો આપણે રહીશું બાકી આપણે તો કઈ તાકાત નથી हाँ तो चलिए अभी खाना पीना करके, बस खाना है अभी हाँ थोड़ा टाइम के बाद। अभी किचन में आ गए तो किचन पूरा भर चुका है सब्जी से, और ये घर की सब्जी है बैंगन, और ये खेत की है, और सफरजन हल्दी भी आ गई। देखो ये सीजन की જમરૂખ जामफल छे बेटा, जामफल छे। देखो उसको कितना पर के मामा क्या चाहिए कि मामन घर में के तुम मुके नहीं हुई जाते हो ये इनका हर बार આપણે મૂકીને વયા છે ये तो छोड़े रे से खुश થઈ गई। तो देखो ये सीजन की फर्स्ट हल्दी है, हमारे घर पे भी है और यहाँ पे उगाई थी मम्मी ने, तो हल्दी बहुत मस्त लगती है ठंडी में। और अभी दाल और रोटी सब कुछ मम्मी अभी बना रहे हैं, तो चलो मैं भी हेल्प करने के लिए आ जाती। इसमें है चावल, और मम्मी जल्दी खा के जाना है सिटी में, वरना क्या है शाम हो जाती है 5 बजे तो शाम डल जाती है, तो जल्दी जाएंगे ना तो जल्दी सब कुछ ले पाए। यस वो बात तो सही है बहुत ही करनी है હા બહુ तुझे क्या लेना है? फ्रॉक फ्रॉक लेना है? मेरा આના માટે લેવાનું છે, આપણે શોપિંગ કરવાની છે। નહીં હું આવે હા બધા લઈ જવાનું છે, આખું ઘર જવાનું છે। એવું આવે છે કે એમ નહીં તો તમારે રોકાવું પડે એક દિવસ બધું ન મળે પોસિબલ થાય તો નેક્સ્ટ ટાઈમ આવે છે ને ત્યારે આપણે કરીશું, ના એવું કરશું। हाँ मैरिज की डेट फाइनल हो गई, 30 तारीख को मैं यहाँ पे आने वाली हूँ। તો કોઈ બાત हाँ तो मेरी सब कुछ मेरी तैयारी हो जाए इसलिए। चलो अभी खाना पीना बनाएंगे, उसके बाद जाएंगे सिटी में, और दर्शक और विशाल उसका काम अभी निपटा रहे हैं। और अभी मौसम भी बहुत अच्छा वाला है, आरोही रोही को सबको वैसे तो बहुत अच्छा लगता है। मामा के घर किसको अच्छा नहीं लगता। जब मैं छोटी थी तब मैं 1 मंथ मामा के घर रुकती थी, बहुत मज़ा आता था। जब भी यहाँ पे आना होता है ना तब मैं 2 दिन तो रोती थी, ऐसा होता था। और अभी रोही आरोही को भी यहाँ पे बहुत अच्छा लगता है। चलिए फ्रेंड्स आज का वीडियो यहीं पे एंड करते हैं। अभी हम ज्वेलर्स में जाएंगे, और आज सुबह की बात है, थोड़ा मेरा मन भी इमोशनल हो गया था। आप भी प्रे कीजिएगा, कोई भी कहीं पर भी आपको ऐसा लगे कि कोई देह त्याग चुका है तो उसके पीछे प्रार्थना सबसे बड़ा दान है। प्रार्थना ही, क्योंकि आप सच्चे मन से जितनी अच्छी प्रार्थना करोगे उतना ही अच्छा जीव उनका सदगति पे चला जाता है। ठीक है, तो बस उस नोलिया पे जो भी गाड़ी गई होगी तो उनको पता नहीं होगा शायद, तो उनका भी कसूर नहीं होगा। एक नियति होती है तो ये हो जाता है ना, हो सकता है सवर की अच्छे से चलिए ताकि कोई किसी को नुकसान ना हो। ठीक है, तो चलिए आज का ब्लॉग यहीं पे एंड करते हैं। अभी आगे कंटिन्यू है, लेकिन वो कल से आपको देखने को मिल जाए। तब तक लाइक शेयर और खास सब्सक्राइब कर दीजिए। बाय बाय फ्रेंड्स।